મારો બેટો કઈ કામ ધંધો થયા નહીં, ગરમીનું કંટાળી ગયો, ખેતરમાં કામ કરી થાકી ગયો. એક તો પેલો છોકરો મારો દિયો એવો હે ને, વેકેશન પડ્યું તો ઘરે ટકતો જ નહીં, આખા ગામમાં રખા કરે. હવે કરવું હું મારે? દેખાતો નહીં, ત્યાં રખડવા નાખી ગયો. મારા બેટાને કીધું આ ચાર નાખી ગયો, ભેહોને કેટલી બધી ચાર નાખી ખબર નહીં પડતી. આ જો ગોંડાને તો કઈ થાક્યો, હવે આને મોકલો ચાંગ. આટલી બધી ચાર નખાતી છે બેન, લે ખાજો લે. પેલો નાખી ગયો તારો ભાઈ, હા એને ખબર નહીં પડી. હવે છે રખડવા નાખી ગયો છે, ખબર નહીં ભાઈ. હવે કરું હો કાપને તો કંટાળી ગયો મારું. મારો બેટો શી ખબર ચા નાખી ગયો, ખબર જ નહીં પડતી. ક્યાં જતો તું? ખેતરમાં ગયો તો. પણ ખેતરમાં ખરા તાપનો ચોટતો હતો, ભેહું ના આગળ. એટલે બેહું નાખીને તો ગયો તો હું. ચાર પૂરો નાખે પણ ખાટલો નાખે, ઊંઘ ના આગળ ઊંઘાતું નહીં. પણ મેં પેલી કેરીઓ બેરીઓ ખાતા છું. બીમાર પડે કેરીઓ ખાઈ ખાઈને તો. અરે મજા આવે ખાતી ખાતી. આમ હું તો મરચું મીઠું લઈને ગયો તો મજા પણ આવી. તારો અગલો પેલો ખેતર વાળો જોશે ને તો લાકડી હવા કાઢી છે. મારો થોડું મારો તમે આખો દાડો ઘેર બેરો ચોય લઈ જતા તો હોય ને, વેકેશન પડ્યું ને હાલ. પણ અત્યારે ખરા તાપનું કોઈના ઘરે ના જવાય, ખબર નહીં પડતી. મહાન ઘેર તારા મહાના ઘેર ના જવાય. તારી પેલી માસી કેવી હે, ધોઈ નાખશે. કશું નહીં, મામી જો વાત કરે વાત કરી દીધી. ના તારી પેલી માસી હે ને બહુ એક નંબર ની પેલી હલકી હે, તને રેવાય નહીં દે. એ તો હું કહે મારો માહો હે ને, ચલો મારો માહો. મારો બેટો હવે આડે માનતો નહીં, કરવું હું હવે ખબર નહીં પડતી. તમે ફોન કરો લો ફોન. આ તો હું અડધો ને ફોન કરું હે, ફોન કરું પણ ઉપાડે તો સારું હોય. નકર જો મારો બેટો ફોને નહીં ઉપાડતો ખબર લગાન ઉઠાવશે. એને જોવું પડે કે તું ફોન લગાય ને. અલા એ તું મને ઊંચા અવાજે ચમ બોલ બોલ કરતા કાકો થવું તાર ભાઈબંધ નહીં થતો હોવા. સારું આ તો લગાવું ને લગાવો. ભાજન તો જો ચેવા તારો મારો મૂકે ખબર જ નહીં પડતી મને તો. રણુ જાના રાજા એવું બોલે હે ને, જબ્બર બોલે. હલો હલો. હા અડુ. અરે બોલો જય માતાજી. શું કરો હો? બસ મજામાં, બોલો. બસ મારે કોઈ લાય, મારા આડુ ને બહુ દાડે ફોન નહીં કર્યો કે ફોન કરી પૂછી જો શું કરે હ. બસ આ ખેતરમાં છું. એવું અલ્યા તમારો પેલો ભોણો હોય કે માહાના ઘરે જવું હોય, હું કહું હવે વેકેશન પડ્યું, હવે તારા મા એમને બચારા કોમ હોય છે જ આવે કોઈ એ લોકો. અરે ભોણાને હોય લઈને ન આવતા યાર તમે. કેમ યાર? અરે હળવીતરું છે હારું, એક નંબરનું જપતું જ નહીં હોય, જેને તેના ઝઘડા લાવે યાર. પણ તમને આડું તમને ખબર તો હવે એની મમ્મી એમને જતા રહ્યા બરોબર, અને ત્યાં એને હકુ ના કે મારે મૂકીને આવવું. બોલો એને ન લાવતા, તમારે આવવું હોય તો આવો. અલ્યા પણ તારો માહલો તો જો શું કે ના પાડે, શું કરવો? એવું કહો કે હારું પછી જઈને આપણે જતા રહીશું. તમે કેમ એકલો આવ્યું ક્યાં? આડું તો અમે હાટના આવીએ તમારા ઘર બાજુ બરોબર. હા તમે એકલા આવજો, આવો તમે તાર. ચોક્કસ અમે આવીએ 2 અઠવાડિયું 15 દાડા રહેવા જ આવી જવું. હવે અહીં કઈ કામ હે નહીં, મારો પતિ જીવો. આવો. એ હારું હેડો હો. હા એ હા જો તારા માહે તો મને ના પાડી બરોબર. હા હવે તારે જે મસ્તી બસ્તી કરતો નહીં ને પેલો પહેવાય નહીં દે હો. આ તો અત્યારે તો ઘરમાં થોડું કામ પતાવી દે. એ બધું કોમ હું ના કરું. જો તમે તારો ભા ઘરના કોમ ખબર નહીં પડતી. મેચ રમવા જવું. મેચ રમવાની માસી મારો બેટો આજ તો આ ગોડા લઈને આવ્યો છે ને. કાકા હા મહાન કો દાળ ભાત ખાવાનું કે છે. તારો માહો રોટલો કરી ખવડાવતો નહીં. મારો ખવડાવશે. આના ઘર સીધો રહેશે ને કે પહેવાય નહીં દે. ઓવો પેલો એ તો પાયો હતો નહીં યાર. ઓવા જીના ખેતરમાં જતો નહીં. ઓ આવો મજા. તમને ખબર તો હોય કે એને ભાવ કુના આગળ મૂકીને આવો મારો. જપતું નહીં, આખા ગામમાં 100 જણાના ઝઘડા લાવશે. એટલે બતાવો ગામમાં એકલાને મૂકીને આવે. આવતે જોયું. સીધો બેહને તું આયા કે બે આ તો ગોડા હું જો આપણો મારે તો અમે રોકાવા નહીં યાર, મારે ઘરે કામ હ. અને આ મારો બેટો ઘરે કઈ કામ કરતો નહીં, એટલે આ વેકેશન તમારે રાખો ને. ના મારે 10 મિનિટ રૂપિયા વાત ન કરતું હોય. 10-15 મિનિટ તમે આયા છો બેહો બરાબર, પણ પછી ઓના હંગાત લઈ જાજો. કઈ નહીં હેરાન કરે તમને, એની જવાબદારી હું લઉં તમને. બસ તમને જો હેરાન કરે મારા ઘેર મૂકી જજો. સીધું બેહતું નહીં, આ જુઓ ને. બેહતું નહીં. રૂપિયો હું આલુ રૂપિયો બેજા
રૂપિયો ગલ્લે જવું તને ખબર નહીં પડતી મેં તને કઈ ઘરે લઈને આવ્યો તો મિત્રાને લઈ લઈને આવો છો તમે અલ્યા બાપા ઘરે અમને કંટાળી ગયા ને શું કરીએ અમે બોલો આવું ને આવું તમારે હારી તો એને રોજ પી જાય બોલો તો હેડો કોકના ક્ષેત્રમાં અલે તે જતો નહીં. મારે ઉડાડી યા. જુઓ. આવા દે. અલ્યા, ખબર અલ્યા તું એવું ના કર ખબર નહીં પડતી તને અરે નહીં યાર. અરે મને તો બુદ્ધિ જેવું જ નહીં હારા. હવે આને તો હોમો ખબર થાય, લાયો. તમને હોમો. સીધો બે નકર ખબર નહીં તો પડતી તને. બેન મિલી આવો હું તો કહું છું ધર્મશાળા બરમશાળા મિલી આવો તો સાંભળો મથે પડેલું છે. સાંભળો મારે 2 દિવસ બહાર જવું હોય ને એક ભાઈબંધ ના ત્યાં જવાનું હોય એટલે કોઈ 2 દિવસ તમે ખાલી રાખો ત્રીજે દિશાએ હું લઈ જઈશ અરે 2 દિવસ ની મને ઘેર ચો મને લઈને આવ્યો હારું ગોળ. તારો માહો થાય માહલો નાખ્યા તને ખબર નહીં પડતી તને લઈ જાઓ તમે બેહો મન મર્યાદા નહીં રાખું આપડી અલ્યા લઈ જાઓ તમે. અરે 2 દિવસ રહો ખાલી 2 દિવસ મારા કામ પતી જશે ને હું પછી લઈ જઈશ. જો તું હે ને વાલના ગલ્લે જવું ઓ નહીં છૂટા જાને તું મારી વાતો ભર હા. હું ગામમાં જઈને આવું છું હા. કોઈ બેહી રહેગી હા. તો બહાર નીકળતો ન હોત તને કીધું ને માસી કે આવ્યો રોટલા આલે ખાવા. હા છે ને આ ટોપું બોપું ગાડી નો છે નહીં હાલ લાગતું એ તો સારું જ છે ટોપું તો સારું ગોડું સારું મારું માહી આમ આમાં કાકો સારું ઈચ્છી તો લાગે ને એ વેલી જતો રહ્યો મને તો એકમ બેસી નું કરે હું આમ તો ફરવા જાઉં ખેતર બેતર તો ભાઈ આ તો કોઈ ખેતરમાં જો લાય ને મારા કજ્જો કરાવ છે કે કેરીઓ પાડીને લેતો આખલી બધી ચટણી બનાવીને ખાવી થાય ગોળ બોળ ચોકલી યાર આ તો ખેતરમાં ચેક નહીં જાય ઓકે દેવલા શું કરવા લે ગાડી અરે હું તો વેકેશન કરવા આવ્યો હું આન ઘેર ચિયાલે પેલા ઓબે જઈને આવ્યો નહીં લે કેરીઓ હા તો હેડ આપણે જઈએ હેડજે આપણે કેરીઓ ખાવી હાથ તો ગાડી એની કેરીઓ ઓ અહીંયા ના આજે ઓબે એની ગાડી પથરા ઉપર ચડી આવ્યા પથરાય નહીં મળતા બુડાઈ તો ઓમ જો લે ખેતર વાળો ના આવે ધ્યાન રાખજે તો આપણે શહેરી જેવા કરી નાખશું એટલે અહીં તો બહુ ઊંચી યાર ઉપર ચડીએ કોઈનો પથરો પથરો વાગી જાય એના કરતા ઉપર ચડીએ ખબર પડતી નહીં ઓદરા તો મારા હારા લોહી ગયા આ દારૂ પકડો આ તો બે તો કેવો વદરા લાગે છે મારા આખરામ મારી એ શું કરો લે કેરીઓ ખાવાય એટલે કેરીઓની માસી તમે લેતા તો લેતા તો હા તું કેમ દવા બધા લઈ લઈને ઘરે આવે છે ખબર નહીં પડતી આ તો બધા ઘરે આવે લઈ કેરી પાને ખબર નહીં પડતી તને આવો ભાઈ આવતો જ પેલો બધા લઈ લઈને ઘરે આવે હું તો પેલો જઈ ગયો કેરી પાડો ચંપલ નહીં પાડવું આપડે મામા હાલાન બોલાય તો મારી મારી ભૂત બનાવી દે કયો હે તારો માહલો ઉભો બોલાવ મામા હાલાન જા બોલાય ને તાર માહલાન બોલાય મામા હાલાન બોલાવ મામા હાલો મેં કે સાથે વાત કર દે તાણે જો ઉભો રે આપણા શંકરભાન બોલાવ શંકરભાન મામા હા બોલાવજો કયો શંકરો શંકરભાન બોલાવ એલા શંકર જેવો કઈ આયા તે તું ને ના હા તારા બાપુ મારું હા હારું પેલો તો ગયો કોડ્યો કોહાડો ગોતો મારી કોહાડો જોડતી સમય છૂટી ગયો જડો સારું હા જડો થોડો હારું બી કાપી નાખો તો
આ કોણ ખબર હે મારું હા હારું મારું હા હારું ઉપારા ખબર પડે ઉપારા આવો હા હારું હેરાન કરી કરો મને દરદ છે ઓળખતા નહીં હું કોણ છું રોમજી નોમ નું આખું ગોમ ધ્રુજે હે અને મને મારી જા આવો ખબર પડે હાશ હવે કોઈ હે ને હવે કોઈ ટેન્શન નહીં થાય છો લાય હું જઉં ઘડીક હવે આરામ કરું તમે આવો 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 કેવું છે કો તને ઊંઘવા મેલે છે આ તને મારી વાડી વાંચવા મેલે છે તને અલા શેઠ વાડી સાચવતો તો પણ થોડુંક ચોખ્ખું આવી ગયું કાલ 2 દાડાનો ઉજાગરો છે કેટલી હતી લે અત્યારે તો દેખાતી નહીં શેઠ એમાં એવું હતું કે આપણે 2 દાડાથી ઓદરા આવે છે ને તો ઓદરા ખાઈ જાય છે ઓદરા ના હોય યાર આ કોઈક બીજા માણસો આવતા હશે લાગે બોલો એટલે મોણહો નહીં આવતા સાહેબ સાચું કહું શેઠ ના ભાઈ ના હું વચ્ચે જોઈ ગયો તા ને કેટલી કેરીઓ લબડતી હતી લબડતી દેખાતી નથી ચોકન હું ચો લેતી કે લબડતી દેખાતી નહીં સાહેબ આ આગળ હતી કેટલી હતી બધા ઓદરા ખાઈ ગયા ના ખાઈએ ખાતા યાર આ તો માણસો તો લાગે મેલાવે છે લાગે અરે સાહેબ હું માણસ નહીં મેળવતો સાચું કહું બસ આ તાને હું પગાર આપું છું તો તું માણસો મોકલે હવે સાહેબ પગાર તો તમે કેટલો આલો 2000 આલો છો માણસ મેકડે અને એનામાં 2000 તો મારે ઘરવાળી ને ખાલી લુગડા લાવવામાં જાય છે મારે ઘરનું ખાવા ખર્ચો પોહાય તો નહીં. જઈ છો તાર મારે તપાસ કરવી પડશે તો ખરી અત્યારે તો હું અત્યારે જાઉં હા પછી હું તને મળું સારું વાંધો નહીં કાલ મળજો હો આવજો તારા પૈસા પડ્યા હોય તો હાલો ને. પૈસા તો અત્યારે હું ગાડીમાં મૂકીને આવ્યો છું પર્સમાં અલા સાહેબ મારા કાલ મારા ઘરવાળીની જેઠની નણદની ભોણીની ભોણચીની સોડીની કરવા જવાની તો આટલું બધું લાંબુ હવે તો જવું જ પડે ને હગાવાળામાં યાર હવે તું ગાડી એના 5000 ની જરૂર છે એટલે લાવજો તું ગાડી હશે તને આવી શકે સારું લે ફોનથી ચમ રખવાયો થયો છે દોડતો આવે નક્કી કોક થયું લાગે છે ચમ રખવાયો થયો છે એટલે આ શંકર હું તને જ ગોતતો તો આ ક્ષેત્ર ફરીને આવ્યો તાર ઘરે જઈને આવ્યો તારી ઘરવાળી કે ખેતરમાં જ્યાં છે તે હું હતું પણ એટલે તારા ઘેર પેલો ભોણિયો આવ્યો છે ને અત્યારે તો આવ્યો જ છે કે આવ્યો છે તો પણ મારા ખેતરમાં આવ્યો તો તારા ખેતરમાં ચોથી આવ્યો હું મારા ઘેર બિહારીને આવ્યો છું એટલે મારા ખેતરમાં આવ્યો ને ઓબાની કેરીઓ પાડી જોઈએ યાર પેલા શેઠ આયા રખવાયા છે મારે તો એમ કીધું કે નોકરી નહીં રાખું તને નોમ ને તેમ ને આ તારા ભોણિયા યાર પાછો કે હું શંકર નો ભોણિયો હા કે તું ઓળખે છે આવું કહેતો તો આ મારો હારો અળવિત્રો છે હાર તો વધો નહીં હેડ હું ઘેર જઈને વાત કરું છું. સમજી રીતે સમજાઈ દેજે ને કા કોડિયો જોયો હે જો ના વધો નહીં હું ઠપકો આલું તું તાર શાંતિ પણ રાખ. જો તું જોઈ ખરી તે કોડિયો તો જોઈ નહીં જો તું અત્યારે આ કોડિયો તો જોઈ પણ ખાલી તું કાળમાં જા ભાઈ ઘેર જા તાર હું એને શાંતિથી વાત કરું છું સમજાઈ દેજે તને ખબર તો મુકુર છું સમજાઈ દે પણ મુકુર છું તો કે તું રગવાયો થઈને આવ્યો છે તું અત્યારે ઘેર જા જાજી હું સમજાઈ દઉં આપણે શંકર ઓભાલ સમજાઈ દેજે ને કે આ કોડિયો કોઈનો હગો નહીં થાય ખબર હે તું જાન ભાઈ હોય દાજી મારા હારો રખવાયો થઈને આવ્યો લાગે છે ને આ મારા હારા ભણિયાને હું 80 વખત સમજાવ્યો પણ એને લગી રે બુદ્ધિ નહીં તો હારા ને એના પેલા આઢુન બોલાવી અને એને કાઢવો પડશે ને કે આખા ગામમાં મને રહેવા નહીં દે આજ તો ફોન જ કરવો પડશે હારો આજે આવે એટલે એની વાત છે આજ આઢુના હારાને ખબર પડતી નહીં 2 દાડા કરીને 2 મહિના કરી ગયો તો એટલી બુદ્ધિ દોડતી નહીં એનામાં કે આળવિત્રો મારા હોય મિલિંગ ગયો છે આખા અરે મારા કોઈને પૂછ્યા વગર એ તો અમે ખાઈને આયા કેરીઓ કોઈ ખબર પડે છે કે એને નહીં? સમજાઈ દે પાડી દે હારા તાર બાપાને ફોન કરું છું બોલાવું છું હમણાં હાલ. રૂપિયો આલો તું ઘર ભેગું થઈ જા એટલે રૂપિયો આલો ને તમે યાર રૂપિયો આલો યાર હળવી તું જા હોયથી રૂપિયો આલો તું જતું રહે બસ. લે જાનો હા હારાને તો ફોન કરું છું હારા તું વર રાખ્યો હા તો ફોન કરીને બોલાવી લ્યું મારો હારો 2 દાડાના 2 મહિના કરીને જતો રહ્યો ફોન ઉપાડતો નહીં પાછો એને તો મજા આવી છે 2 દાડે આવું છું આઢું 2 દાડે આવું છું કરી હેલો એટલે શું કરો છો બસ જો આ ખેતરમાં ઊંઘ્યો ખાટલો ઢાળી એટલે તમે આરામથી ઊંઝ્યા છો ને ઓય મારી ઊંઘ હરમ થઈ ગઈ છે તમે આવો આખું ગોમ ઊંચું કર્યું છે અને આ વસ્તી મને કહેવા આવે હારો એક દાડો ઓબે પહોંચી જાય એક દાડો ચીકુડીએ પહોંચી જાય હું ધમાલ કરે છે યાર અલ્યા હવે 2 દિવસ રાખો ને 2 દિવસ ભાઈ એની નિશાળ ખુલે
એટલે લઈ જાઓ આઈને. તમે મારી વાત સાંભળો, 2 દાડામાં તો આખું મારે હોય, મારા ઘરમાં હોય, ગામમાં રહેવું ભારે પડી જાય. તમે લઈ જાઓ પૈસા, અને બીજી વાર લાવતા ના. હું તમને સાચું, તમે શું કઈ ગયા હતા કે હું 2 દાડા આવી જઈશ? આ વાત સાચી આ હવે 2 પણ મહિના થવા આયા, ભલા આદમી તમે આવો, ગમે તે કરો, તમે લઈ જાઓ. આજ હો સુધી તમે આવો અને લઈ જાઓ. હા તો હાલો હાજે પેલા અમારા ઘરના આવે ને તમારે હારી એમને કહી પછી હાજે આવું આટો મારી જો હલો લઈ જાઓ તમે તમને. મારી વાત સાંભળો, તમે આજ લઈ જાઓ ને નકો હોજી હું અહીંયા ભલે રાત થઈ જાય તો હોય સાધન નહીં મળે ને તો હોય અમારા ગામના અહીંયાથી ઇકો કરીને હું અને હારા નળવીતરાને મિલવા આવવાનો છું ઘેર. ના ના લઈ જાઓ હલો આજ હાજે આવું ને લઈ જાઓ હલો હો. લઈ જાઓ હો, હું રાહ જોઉં છું હો સુધી. એ આવું હલો હો એ હા. મારો બેટો આ તો આઢું એક જે ખાલી મહિનો હું છોકરાને મોકલ્યો, કઈ ખબર જ નહીં પડતી મારા બેટાને. કઈ થાક્યો કે અલ્યા 2 દાડા થઈ ગયો તો હું આવું ને લ્યા, પણ મારો જો આઢું ને છોકરા રાખો કાઠો પડી જાય. એક તો દો એના છોકરા ને આપણે એને છોકરું મૂકીએ અને મારો દો રહેતો જ નહીં હરખું. બોલો આયા. આવો આવો, બેહો બેહો. એટલે ચોથી લાયા છો આ હારું અળવીતરું. અલ્યા તમે આ હેરાન કરી નોખ્યા. હું તો કહું અલ્યા છોકરો કશું નહીં યાર, તમે યાર શું નમરા ત્યાં હું છોકરું કરો વાદરા જેવું છે આ હારું. જેવું વાંદરા જેવું યાર. તો છોકરું છે કે વાદરું છે? મારું વારું હરાઈ ઢોર છે મને ચોક માજન. અલ્યા હું આવ્યો બેટા લેવા આવ્યો. બોલ હવે તારું હું તો નહીં આવવાનો જો. ઘર ભેગું થાય, ઘર ભેગું થાય, ઘર ભેગું એના મેં બધું ભરીને જ રાખ્યું છે. એના લુગડા અલે મારા રહેવા દે ને તું યાર. વાળીને હારાને લઈ જાઓ. 2 દાડાનો ધોયેલો નહીં, એ લઈ જાઓ ઘેર જઈને ધોજો. અલ્યા પણ રાખો ને હવે 2 દાડા તો ફાવા હે આગળ. ઓવો. એને તો ફાવશે, હવે મને નહીં ફાવતું એનું હું. ચમ એટલે આખું ગામ હોય રોજ એક જણો આવે. અલે રોજ એક મા જણો આવે. મા કાકા ગુટુ બોલો. એવું હો? ઘર ભેગો થઈ જાય ને, ઘર ભેગું આજ લઈ જાઓ તમે. અને આઢું તમે તારો 100 વાર આવજો મારા ઘેર. ઓના લઈને ન આવતા કોઈ દાડો, તમને કહી દઉં છું. અલ્યા પણ હવે એને કુના આગળ મારે મૂકીને આવો યાર, એ બોલો. તમારે જે કરો એ ઓના ઘેર. હું તો કઉ છું માજનમાં જઈને મિલી આવો. હારા નરાવી ઢોર જેવું છે. કોઈ શું જતું કરતો નહીં. તું? કશું નહીં આપણે કેરીઓ ખાવા જો તો છીએ. પણ તાર ના નહીં પાડી, કોકના ખેતરમાં કેરી ખાવા નહીં જવાનું હોય, તારા મહા ખેતરમાં જતો હોય તો? અરે આપણા ગામમાં કોઈ બોલતું નહીં કેરીઓ ખાવા જવું તો હવે તારા બાપાનું નહીં બધા હારા. અલ્યા, મારો આ આઢું ના થાય તો મેં છોકરાને મૂકી દીધો ને ઉપાડી દીધો લાગે છોકરા, એટલે જ કંટાળ્યો લાગે, એટલે જ આઢું મને બોલાવ ફોન કરી, બાકી બોલાવે નહીં મારો બેટો. હા તમે ઓના લઈને જાઓ છો કે નહીં? અને બીજી વાર મને મોઢું ના અરે લઈ બતાવો. જવાનું. સારું પણ લઈ જાઓ, પણ હોશ શાંતિ રાખો. અરે બેન તું બેન નહીં ખબર મિલોન બે હારા કોણ મળ્યો? હવે એને હોસ્ટેલ ભેગો જ કરવો અમારે, હવે ઘરે રાખો જ નહીં. હોસ્ટેલ ભેગો કરો ગમે તે કરો, હોય બીજી વાર લઈને ન આવતા મારા ઘેર. ના ના તમને નહીં લઈને આવું, તમે તો બરાબર ને? ફોન કરજો, ફોન માં સમાચાર લઈ લેવાના મારા. હા તો હું આવીશ તમને, બરાબર ને? આપણા જાનો હોયથી. અલ્યા એ હવે તું નીકળ હેડ, ખબર નહીં પડી તને? ઘર ભેગું. હવે તો તમારા છોકરા ઘરે જ હા રાખી. જાઓ જાઓ આવજો. હો? હા હેડ આપણે જઈએ આજને તું. એ મારા આવતા લઈ વેકેશન જાઓ, માં હારા મારી મારીને આવતો જ ન આવતા વેકેશન. વેકેશન માં પાહો હોય. આવતા વેકેશન માં પાહો હોય. હારું હેડ હવે તને લઈ જાઉં ઘરે. જો હારું કંટાળી ગયા, કંટાળી વણે હારું. આ તો છોકરું હતું કે વાદરું હતું મને તો એ જ ખબર નથી પડતી. હળવેતરું રોજ મારું હારું ગામમાં કોકના ને કોકના લઈને આવ. આજ કે આ ઓબે ચડ્યું છે, કાલ કે ચીકુડીએ ચડ્યું છે. એટલે આ હવે આવા છોકરા ન હોય. હારું ભગવાને એમને તો નહીં આલ્યો, હારું છે. હારો હળવીતરો મારો હારો આખો દાડો રોજ રોજ હોયાના ઝઘડા લઈને આવે. કેટલા વભળવાના આપણે યાર. હું તો આજ કંટાળી ગયો છું. તમને ગમ્યું ને? તમને ગમ્યું હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, અને બને એટલી શેર કરજો. જય માતાજી.